મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર। 2 વર્ષ પહેલા મેં રજૂઆત કરેલી હતી કે ભાઈ મારા વોર્ડમાં સુમન સ્કૂલની જરૂર છે। ત્યાર પછી 2 વર્ષ પહેલા મારી મંજૂર કરી સ્કૂલ। મંજૂર કરતા બધું કરતા ખાતમુહૂર્ત વર્ક ઓર્ડર અપાઈ ગયો, ખાતમુહૂર્ત પણ થઈ ગયું। 3 મહિનાથી કામ ચાલુ ના થયું એટલે મેં મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન પટેલ અને મેં લેખિતમાં કમિશનરશ્રીને રજૂઆત કરી કે વહેલી તકે સ્કૂલનું કામ ચાલુ થાય। ત્યાર પછી મને એવું જાણવા મળ્યું કે ભાઈ અમારા વિધાનસભાના વિનુભાઈ ધારાસભ્યની રજૂઆત છે, સ્થળ બદલો। ત્યાર પછી હું અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન વિનુભાઈ ધારાસભ્યને રજૂઆત કરી કે સાહેબ આ સ્કૂલ બદલવાનું કારણ શું? કોઈની રજૂઆત છે, કોઈ પ્રજાની રજૂઆત છે લેખિતમાં, તો તમે અમને કહો। હવે મારા ધારાસભ્ય એવા જે શબ્દ કીધા હું ના જ કહી શકું। સ્કૂલ હતી મારી વોર્ડ નંબર 7માં, અત્યારે સ્કૂલ બદલી અને વોર્ડ નંબર 8માં લઈ ગયા। વોર્ડ નંબર 7 એટલે મારું કતારગામ રામકથા રોડ ઉપર આવેલ હતી, હવે લઈ ગયા વોર્ડ નંબર 8માં। અને 8માં લઈ ગયા એનો પણ મને વાંધો નથી, પણ અત્યારે મને ગઈકાલે 10 વાગે જાણવા મળતા વર્ક ઓર્ડર હજી આવ્યો નથી, કોઈ વસ્તુ થઈ નથી। કાં તો તેના ખાડો પણ મોટો કરી દીધો છે અને કોલમ ભરાવાનો પણ ચાલુ થઈ ગયા। એટલે ખરેખર આ તો એક અધિકારીની મોટા મોટી ભૂલ છે। એટલે પહેલો પ્રશ્ન મારો એ છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી અધિકારીની કરવી પડે કે વર્ક ઓર્ડર વગર કામ કેમ ચાલુ થાય? ભ્રષ્ટાચાર દેખાય છે ને, ક્લિયર દેખાય છે। ભ્રષ્ટાચાર હોય કે નહીં, એને અનલીગલી બાંધકામ છે તો પુરવાર થઈ ગયું। વર્ક ઓર્ડર